ઝઘડા તાલુકાના આશા વિજય દર્શન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ આશ્રમો પૌરાણિક મંદિરોમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। તાલુકાના આશા નર્મદા કિનારે આવેલ સુપ્રસિદ્ધ વિજય દર્શન યોગા આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ હતી। આ કાર્યક્રમ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ આ ઉપસ્થિત ભક્તો મહેમાનોનું સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ ગુરુ પૂર્ણિમાના દિને ગુરુનું મહત્વ સમજાવ્યું હતું। ગુરુના આશીર્વાદથી માર્ગદર્શન મળી રહે છે તેમ તેમણે જણાવ્યું હતું। સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગુરુને યાદ કરવાનો દિવસ ગુરુ પૂર્ણિમાએ ગુરુ રાજ્યશ્રી મુનિને યાદ કરી તેઓની વાતો રજૂ કરી હતી અને વધુમાં જણાવ્યું કે આપણું ઘડતર ગુરુ કરે છે। સાથે વ્યસન મુક્તિની વાત કરી હતી। આ કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી। મિત્રોને મારી અપીલ છે કે ગુરુ જીવનમાં કરવા જરૂરી છે। ગુરુ વગર આપણા જીવનનું કલ્યાણ થતું નથી। બીજા જન્મમાં મનુષ્ય તરીકે આવવો હશે તો પણ ગુરુના આશીર્વાદની જરૂર છે। ગુરુનું મહત્વ દરેકે દરેક ધર્મમાં છે। સંસારના બધા જ જે ધર્મો છે બધા જ ધર્મોની અંદર ગુરુનું ખૂબ મહત્વ બતાવેલું છે। તો આજે આપણા ગુરુને યાદ કરીએ અને ગુરુના આશીર્વાદ લઈ પરમાત્માની કૃપા ક્યારે પ્રાપ્ત થાય કે ગુરુના આશીર્વાદ હશે તો ગુરુના આશીર્વાદ લઈ અને પરમાત્મામય જીવન જીવે, મનુષ્ય તરીકે જીવન જીવે અને એક જીવનને ધન્ય બનાવે એવા ગુરુના આશીર્વાદ લે। ગુરુ પૂર્ણિમાની બધાની શુભેચ્છા। ગુરુ એટલે માત્ર વ્યક્તિ નથી, પણ ગુરુ એ સિદ્ધાંત છે, ગુરુ એ પ્રકાશ છે, ગુરુ એ પ્રેમ છે, ગુરુ એ શિસ્ત છે અને ગુરુ એ જીવનને પાવન કરનાર એક શક્તિ છે। મિત્રો, આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું દેશવાસીઓને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે તમામ પર ગુરુની આશીર્વાદ વરસે એવી આશા રાખું છું। ખરેખર તો યોગની સાચી પ્રોડક્ટ ભગવાનને પ્રાપ્ત કરવાની છે। આ એક જ ધર્મમાં નહીં, બધા ધર્મમાં યોગ ગુરુ જે થઈ ગયા છે એ બધાએ ડિવાઇન બોડી પ્રાપ્ત કરી છે અને મૃત્યુ પર પણ વિજય મેળવ્યો છે। આપણા ગુજરાતમાં વાત કરીએ તો દ્વારકામાં મીરાબાઈ સશરીરે દ્વારકામાં સમય ગયા એટલે દ્વારકા નગરી આટલી ફેમસ છે। એવી રીતે આપ સંત કબીર જો, નરસિંહ મહેતા જો, ચૈતન્ય મહાપ્રભુ જો, જૈનોમાં જો તો મહાવીર સ્વામી જો, ભગવાન બુદ્ધ જો, આ બધાએ ડિવાઇન બોડી પ્રાપ્ત કરેલી હતી। એટલે આ જે ગુરુ છે સ્વામી રાજર્ષિ મુનિજી એ જ યોગ સાધના કરતા હતા અને અમે બધા જ એમના ફોલોઅર્સ છે।